રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની જાહેરાત. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મોટી જાહેરાત. જો ટીમ ફાઇનલમાં વર્લ્ડ કપ જીતશે તો નેચરલ ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફટોપ પેનલ આપવાની કરી જાહેરાત. બીસીસીઆઈને રાજીવ શુક્લાને લખ્યો પત્ર. સુરતના ગોવિંદ ધોળકિયા સહિત 2 ઉદ્યોગકારોની જાહેરાત. યુપી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને મનોબળ વધારવા જાહેરાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તર પર મહિલા ખેલાડીઓ વધુથી વધુ ક્રિકેટ શ્રેણીમાં ભારતનું નામ ઉજ્જવળ કરે તેવી કામના કરી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફટોપ પેનલની જાહેરાત કરી. નમસ્તે. પહેલા તો મારું નામ શ્રેયાંશ ધોળકિયા અને હું શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ SRK ગ્રુપ સુરતથી રિપ્રેઝેન્ટ કરું છું. જે આપણી નારી શક્તિ કહેવાય ઇન્ડિયામાં, ભારતમાં જે આપણે કહીએ એવી એક આખી નારી શક્તિ, આખી નારીની ટીમ ભારતની અને વર્લ્ડ લેવલની જે આપણે વર્લ્ડ કપ ક્રિકેટ કહેવાય એમાં ફાઇનલ્સમાં આજે રમવા જઈ રહી છે. શરૂ થઈ ગઈ છે મેચ અને એમાં અમે આખું ફેમિલી, કાલે યંગસ્ટરો ભાઈઓ બધા બેઠા હતા તો અમે નક્કી કર્યું કે જ્યારે આવું પહેલી વાર હિસ્ટ્રીમાં બનતું હોય, ક્રિકેટ તો ઇન્ડિયાના રગરગમાં છે જ, પણ હવે આપણા ઘરેથી જે ઘર સંભાળતી નારી હતી એ હવે આજે ક્રિકેટના સ્તર પર જઈને વર્લ્ડ કપ જીતીને જો આવવાની હોય તો આ ઉત્સાહને આપણે કેવી રીતે વધારવો જોઈએ, આ પ્રોત્સાહન કેવી રીતે આપવું જોઈએ આખી ટીમને, જેથી હજી વધારે આમાં નારીઓ, જે સ્ત્રીઓ છે ભારતની, હજી વધારે પ્રેરાય. માટે અમે બધાએ નક્કી કર્યું કે આપણે એમને સૌથી પ્રિય વસ્તુ, જે ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ તરીકે વર્લ્ડમાં પ્રખ્યાત છે, એવું કે નેચરલ ડાયમંડ. તો નેચરલ ડાયમંડની જ્વેલરી જો આપણે એમને આપીએ તો એ એક પ્રોત્સાહન કહેવાશે, એમની પણ એક શક્તિ તરીકે થશે અને એ જ્યારે પહેરીને નીકળે ત્યારે એ એક પ્રદર્શન પણ કરી શકશે કે ભાઈ આ અમે જ્યારે જીતીને આવી, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવી રીતે વર્લ્ડ કપ અમે લઈને આવ્યા, એનું આ પ્રતીક છે. સાથે અમે એઝ અ કંપની અત્યાર સુધી 2000 સોલાર રૂફટોપ પણ અમે અલગ અલગ લગાવી ચૂક્યા છીએ. આપણે જેને દેશ માટે જાન આપેલી હોય, ફાયર બ્રિગેડ, પોલીસ, મિલિટરી, આર્મી, BSF, તો તેઓના ઘર ઉપર જ્યારે અમે સોલાર લગાડ્યા તો એ જે ભાવના અમારી પાસે આવી અને એમાંથી જે અમને પ્રતિકાર, જે રિટર્ન આવ્યું, એટલે એમાં એવું લાગ્યું કે આ ટીમમાં પણ જે સારું પરફોર્મન્સ આપે આખી ટીમમાંથી, એ બધાના ઘરે પણ જો સોલાર લગાડીએ તો એમને 20-25 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાની જરૂર ન પડે. એ એક જાતનો આર્થિક સપોર્ટ પણ એમને મળી જાય. અને આપણે ગ્રીન રિવોલ્યુશન બાજુ જઈએ છીએ. આપણા વડાપ્રધાન શ્રી સોલારને એટલું પ્રમોટ કરે છે અને ઇન્ડિયાને એક બ્લેસિંગ છે સૂર્યદેવનું કે સૂર્ય તાપ આપણને હંમેશા મળ્યા કરે છે. તો એમને ઉર્જાને વાપરીને આપણે કેમ ઇલેક્ટ્રિસિટી પણ કરીએ, ઇન્ડિયાને પણ ગ્રીન બાજુ લઈ જઈએ. આ 2 ટાઈપના આપણે એક પ્રોત્સાહન રૂપી ગિફ્ટ આપવાનું આ વિનિંગ ટીમને નક્કી કરેલું છે.